કેમ છો મિત્રો? બધા મજામાં? બધા મજામાં જ હોય. આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અને આજે થઈ ગયો છે ગુરુવાર અને આજે આપણે જવાનું છે આપણા ગામડે કોટડા. હું તમને અહીંયા બતાવીશ અમારું ગામ અને અમારી વાડી અને અહીંયા કેટલું લોકેશન છે એ બધું આજે તમને આ વિડીયોમાં બતાવવાનું છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ હવે કોટડા. ચાલો. જો મિત્રો આપણે ગામડે વ્યાયા છીએ, અમારા ગામડે કોટડા. જો આ અમારું મકાન છે, નાનું છે પણ થોડુંક નાનું છે પણ છે આપણે માટે બંગલા ઘણે. જો મકાન આ બધું દેખાય ને બે એકવાર આ બાજુ ને આ બાજુ એ અમારા ભાઈઓના જ ઘર છે. કેમ કે અમારું કુટુંબ બહુ મોટું છે વીરગામમાં. કેમ કે ઇતિહાસ એ બોલ્યો હતો કે એક રસોડે 100 જણા જમતા હતા. એ છાપામાં આપેલું છે, હું તમને બીજા બ્લોકમાં બતાવીશ. અત્યારે તો અમારા બ્લોક અમારા ઘરનો છે એ બતાવું છું. જો આ અમારું ઘર છે, આ મારા કાકાનું ઘર અને આ નાના કાકાનું ઘર. આપણું મકાન અંદર પણ હું તમને દેખાડું. જો ઘરમાં કપા ભર્યો છે, કેમ કે કપા વીણવાનો બાકી છે એક જગ્યાએ. આપણું ઘર કપા હજી વેચવાનો બાકી છે. સારો ભાવ આવે ને એટલે વેચી નાખવાનો. હજી એક વીણી બાકી છે વીણવાની. રવોડું, ઓલું બાથરૂમ ને આ પારિયાણું. કોમેન્ટ કરજો બધા કેવું લાગ્યું અમારું મકાન. જો નાનું છે પણ આપણી માટે બંગલો જ છે. નાનું ઘર છે, ઝૂંપડું. આપણા માટે તો બંગલો જ કહેવાય. બ્લોકમાં જો મિત્રો આપણે કોટડામાં જો પોઠિયાભા છે એનો પણ ઇતિહાસ છે એક, ને બીજા બ્લોકમાં જણાવીશ. જો રવિવારે પબ્લિક વધારે હોય, અહીંયા માનતા પણ કરવા આવે છે. જો અહીંયા મીઠું ચડાવવામાં આવે છે અને ગોળ બે વસ્તુ ચડાવવામાં આવે છે. રવિવારે વધારે પબ્લિક હોય કેમ કે આજે આપણે આડા દઈએ છીએ ને એટલે પબ્લિક નથી. જો આપણું ગામ છે કોટડા. જો ઓલી દેખાય ને આપણી નિશાળ છે. કોમેન્ટ કરજો કોણ કોણ આ નિશાળમાં ભણેલું છે. કોટડા નિશાળ. નાતાલની તો રજા હોય. પોઠિયાભાનો ઇતિહાસ છે પણ આપણને બહુ ખબર નથી. જેવું તેવું ખબર છે કે છે જૂનાગઢથી અહીંયા દોડતો આવ્યો હતો અને અહીંયા બેઠો અને આનું મુખ રહ્યું ને એ ધંધુકા છે એ મને વાત મળેલી છે. પણ આપણને બહુ ખબર ન હોય આનો ઇતિહાસ. બધા કહે એટલે આપણે કહેવી, પણ આને બધા માને છે બહુ. કોક ઘણા આવેલા છે અહીંયા. જો કોમેન્ટ કરજો કોણ કોણ આના દર્શન કરવા આવેલું છે. અમારું ઘર તો આની પાછળ જ છે એટલે અમે રોજ દર્શન તો કરતા જ હોય. એ પોઠિયાભા કોમેન્ટ કરી નાખજો બધા. મિત્રો આ કોટડાની નિશાળ છે. જો આ નિશાળે આપણે પણ ભણ્યા છીએ. કોણ કોણ નિશાળમાં ભણેલું છે એ કોમેન્ટ કરજો. જો કોટડા નિશાળ. જો આ બાજુ રામાપીનું મંદિર છે, મસ્ત સરસ. કોમેન્ટમાં લખી નાખજો એ રામાપી. સુવિધા સારી છે. માપીનું મંદિર છે, દેખાડો. ઓલા પણ સામાન પડ્યો હોય પ્રસાદીને નાનો
વાસણ ને બાસણ જો પાણીની પરબ પણ છે અહીંયા જો જો અહીંયા બાકડા પણ છે નાના છોકરા જો રમે જો આ ઢીંગું જો સુવિધા સારી છે અહીંયા જો રામાપીના મંદિરે જો કચરો નાખવાની પેટી પણ છે કચરો નીચે નાખવો નહીં જો સાફ બહુ રાખે છે અહીંયા જો જય રામાપીર જો મિત્રો આપણે કોટડા આવ્યા છીએ આપણા ગામડે અને અહીંયા અમારો મઠ છે ચાઉંડમાંનો અને ખોરસેવી દાદાનો અને અમારા ઉર્ધનબા જો સીમમાં બે રહેલા છે જો ગાડી લઈને આવવું પડે ઓલું દેખાય ને થોડું અહીંયા ગામ છે ગાડી લઈને આવવું પડે જો કપ્પા વહેલો છે આ ધજા દેખાય ને અહીંયા અમારા દાદા છે ઉર્ધન દાદા જો અહીંયા દર્શન બર્શન હું તમને કરાવું અને તમને બતાવું કે અમારા ઉર્ધનબા આ જગ્યાએ બેરાયેલા છે જો મિત્રો આપણે સુરાપુરા દાદાના દર્શન મસ્ત કર્યા જો સુરાપુરા દાદા છે જો આપણા દાદા છે સાગર દાદા અને હિંમત દાદા જો ને આપણા કિશનભાઈ કોમેન્ટ કરી નાખજો જય સુરાપુરા દાદા જો આપણે મસ્ત દર્શન કરી નાખ્યા છે સુરાપુરા દાદાના અને અહીંયા આપણે બ્લોગ સમાપ્ત કરવી છે જો તમે અમારા બ્લોગમાં ન હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો જય ચાઉંડમાં